હતી, જેમાં નગરપાલિકાની ₹31.92 કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કરાયું, જેને સાધારણ સભામાં મંજૂર કરવા માટે બહાલી આપવામાં આવી. પાલિકાની જુદી જુદી શાખાઓમાં આઉટસોર્સિંગથી મેઇન પાવર પૂરો પાડવાના ટેન્ડરને પણ બહાલી અપાઈ, તેમજ વિવિધ શાખાઓના વાર્ષિક ટેન્ડરના લોએસ્ટ ભાવો મંજૂર કરાયા હતા. નગરપાલિકાની કારોબારી સમિતિના એજન્ડા મુજબના મુદ્દાઓ ચર્ચિત કરવામાં આવ્યા હતા. આ કારોબારી સમિતિની અંદર મુખ્ય મુદ્દા તરીકે નગરપાલિકાનું 2023-24નું રિવાઇઝ અને 24-25નું અંદાજિત બજેટ જે રજૂ કરવામાં આવ્યું હતું. બજેટની ઉઘડતી શિલ્લક અંદાજિત 36,92,57,884 હતી, જ્યારે નવી આવક અંદાજિત 96,33,63,000 આપણે અંદાજિત મૂકવામાં આવી છે. વર્ષ દરમિયાન ખર્ચની આવક આપણે 1,01,33,50,000 મૂકવામાં આવી છે અને બંધ શિલ્લક 31,92,70,884 કરવામાં આવી છે. આ સાથે સાથે આપણે બીજા જે મુદ્દાઓ હતા, આમાં પાલનપુર નગરપાલિકાને આઉટસોર્સિંગથી જે મેન પાવર પૂરો પાડવા છે, એક મુદ્દો એ પણ લેવામાં આવ્યો છે. એરિયા બેઝ ઘરવેરા શાખાની અંદર જે દર 2 વર્ષે સરકારના નિયમ મુજબ જે વધારો કરવામાં આવે છે 10%નો, એનો એક મુદ્દો પણ આપણે ચર્ચિત કરી અને એ મુદ્દાને બહાલી આપવામાં આવી છે. જુદી જુદી ગ્રાન્ટોમાં બાંધકામ શાખામાંથી આવેલા જુદી જુદી ગ્રાન્ટોને આજે જે ટેન્ડર પ્રક્રિયા કરી અને જે સૌથી નીચા ભાવે લોઅર રેસ્ટે જે કંપનીઓ એજન્સીઓ આવેલી છે એ લોકોને પણ આજે વર્ક ઓર્ડર ઇસ્યુ કરીને એમને બહાલી આપવામાં આવી છે. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં તાજેતરમાં જય ખોડલ ટ્રસ્ટ દ્વારા ખોડિયાર માતા